નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે બીજી એકમ કસોટી આપવામાં આવેલી છે તેમની અંદર આપણે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. વિભાગ એ થી તો નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું દ્વિઘાત સમીકરણ 4x² - 4x + 1 = 0 નો વિવેચક ખાલી જગ્યા છે તો એમાં આવશે 0. બીજું, જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે ભિન્ન વાસ્તવિક બીજ ખાલી જગ્યા હોય તો એમાં આવશે b² - 4ac ખાલી જગ્યા 0 તો એમની અંદર આવશે ગ્રેટર ધેન. ત્રીજું, જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 જ્યાં a નોટ ઇક્વલ્સ ટુ 0 માટે b² - 4ac = 0 હોય તો સમીકરણને બે બીજ સમાન મળે. ચોથું, વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર કેટલા જવાબ આવશે 2. પાંચમું, જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે વિવેચક બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે b² - 4ac. મિત્રો, અહીંયાથી વિભાગ જે બી છે, બી, સી અને ડી આ ત્રણ વિભાગોનું સોલ્યુશન ટૂંક સમયની અંદર આપણી ચેનલ પર મૂકવામાં આવશે. હાલ અત્યારે દાખલાઓ આપેલા છે, જેટલું તમારાથી થાય તેટલું સોલ્યુશન તમારે જાતે કરી લેવાનું છે. તો આપણે અહીંથી જે બી, સી ને ડીના પેલા ઓપ્શન છે તેને આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. ત્યાર પછી વિભાગ એમાં નીચેના વિધાન સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² થાય. બીજું, કોઈ સમાંતર શ્રેણી માટે a18 - a13 બરાબર 5d જવાબ મળશે. ત્રીજું, કોઈ સમાંતર શ્રેણી 22, 16, 10, 4 માટે સામાન્ય તફાવત કેટલો મળશે -6. ચોથું, સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોના સરવાળા શોધવાનું સૂત્ર તો આવશે n/2 2a + l. પાંચમું, 2 ખાલી સ્થાનના ખાનામાં ખાલી જગ્યા મુકતા સમાંતર શ્રેણી બને તો 14. ત્યાર પછી પાછો પ્રશ્ન ત્રીજાનો એ છે, નીચેના વિધાન સાચા બને તે રીતે વિકલ્પમાં પહેલું બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ તો સમબાજુ. બીજું, ત્રિકોણ abc અને ત્રિકોણ def માટે ab/ef બરાબર bc/df બરાબર ac/de છે તો ત્રિકોણ abc સમરૂપ શું થશે તો ત્રિકોણ def થાય છે. ત્રીજું છે, ત્રિકોણ pqr અને ત્રિકોણ xyz માટે સંગતતા pqr ની સમરૂપતા yzx સમરૂપતા છે જો ખૂણો p બરાબર 2 ખૂણો q 2 × ખૂણો q અને ખૂણો l બરાબર 120 હોય તો y બરાબર કેટલો થાય 40. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. બે સમરૂપ આકૃતિઓના માપ સરખા હોય ખોટું. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC અને તેના વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે તો AO/BO બરાબર CO/DO થાય તો ખોટું. અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો મિત્રો. ફરી પાછો વિભાગ એમાં નીચેનું વિધાન સાચું બને તે રીતે વિકલ્પ. એમાં પહેલું, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 40 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 41 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા 9. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકને PA PB વચ્ચે 70 અંશનો ખૂણો હોય તો ખૂણો POA બરાબર કેટલો થાય 55. વિધાનો ખરા ખોટામાં પહેલું, વર્તુળને કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક હોય તો ખોટું, એક જ હોય. પરસ્પર બહારથી સ્પર્શતા બે વર્તુળોને 3 સામાન્ય સ્પર્શક હોય તો સાચું. અને ત્રીજું, ચતુષ્કોણ PQRS એક વર્તુળને પરિગત છે. જો PQ બરાબર 8 સેમી, QR બરાબર 9 સેમી અને PS બરાબર 5 સેમી હોય તો SR બરાબર 7 સેમી
થાય તો એ સાચું થશે. ત્યાર પછી મિત્રો પાંચમા પ્રશ્નમાં વિભાગ એ ના જોડકા છે. વર્તુળનો પરિઘ 2πr નો વર્ગ, વર્તુળનું ક્ષેત્રફળ તો πr નો વર્ગ. ત્યાર પછી બીજું જોડકું વૃત્તાંશનું ક્ષેત્રફળમાં આવશે b, લઘુચાપની લંબાઈમાં આવશે c. ત્યાર પછી ત્રીજામાં ઘડિયાળમાં 10 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ કેટલો ખૂણો બને, તો 10 મિનિટનો જે સમયગાળો છે એમની અંદર કેટલો સમય બને, તો 60 અંશનો. ઘડિયાળમાં 2 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ ખૂણો કેટલો બનશે, 12 અંશનો. ત્યાર પછી ચોથું જે છે 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ, તેમાં આવશે c 4π, અને 3 સેમી ત્રિજ્યા અને 40 અંશ ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાં આવશે π. તો આ હતું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન. બાકી સોલ્યુશન આપણે ટૂંક સમયની અંદર આપણી ચેનલ પર મૂકી દઈશું. ત્યાં સુધીમાં તમે જેટલું પણ થાય તેટલું પોતાની રીતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.